નવસારી જિલ્લામાં મેઘરાજાએ કરી જોરદાર બેટિંગ. નવસારી શહેરની સાથે જલાલપોર, ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામમાં વરસ્યો ધોધમાર વરસાદ. નવસારી શહેરના ધાનેરા પોઈન્ટ, ડેપો, કાલિયાવાડી, કાછિયાવાડી, દૂધિયા તળાવ સહિતના વિસ્તારોમાં મોડી રાતથી સવાર સુધી ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા. ધાનેરા પોઈન્ટ પાસે મુખ્ય રસ્તા પર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સ્થાનિક પ્રશાસનના પાપે શાંતાદેવી રોડ વિસ્તાર પર તો ઘૂંટણસમા પાણી ભરાયા. સમગ્ર વિસ્તારમાં રોડ પર 3 ફૂટ સુધી પાણી ભરાતા દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. વરસાદી પાણીથી દુકાનોમાં રાખેલ માલ સામાન પણ પલળી જતા વેપારીઓને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો. અનેક સોસાયટીઓ પણ વરસાદી પાણીથી જળબંબાકાર થઈ. સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા રહીશો પણ મુશ્કેલી વેઠતા જોવા મળ્યા. હવે આ દ્રશ્યોને જુઓ. આખું એટીએમ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું. વિસ્તાર છે નવસારીનો છાપરા રોડ. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે છાપરા નવસારી રોડ આખો બેટમાં ફેરવાઈ ગયો. મુખ્ય રસ્તા પર આવેલું એટીએમમાં વરસાદી પાણી ઘૂસી ગયા. વરસાદ રોકાયા બાદ પણ વરસાદી પાણી ન ઓસરતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી. નવસારી સ્ટેશનથી દાંડીને જોડતા રસ્તાઓ પર પણ જળભરાવથી મુશ્કેલી. દરભંગા મિલ પાસે વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા. રસ્તા પર વરસાદી પાણી વહેતા નવસારી રેલવે સ્ટેશનથી એરુ અને દાંડી તરફનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો. ભારે વરસાદની વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થવાની પણ ઘટના બની. ગોલવાડ ગેટથી ચાંદની ચોક તરફ જતા રસ્તા પર વૃક્ષ ધરાશય થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જ્યા. ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને વૃક્ષ હટાવવાની કામગીરી કરી.